રાજ્યમાં આજે ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ। એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્યપ્રદેશ તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આગાહી કરાઈ તો અરબી સમુદ્રમાં એક વરસાદી ટ્રફ લાઇન બનતા વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે। રાજ્યમાં પવનની ગતિ 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આણંદમાં ઓરેન્જ એલર્ટ છે તો ભરૂચ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ અપાયું। અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, પંચમહાલમાં યલો એલર્ટ છે તો છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, બનાસકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અભિષેક વાઘેલા લાઈવ જોડાઈ ગયા છે। વિગતે જાણીએ અભિષેક, જે પ્રકારે અત્યારે વરસાદી માહોલ છે, આજે પણ અલગ અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી જ્યારે હવામાન વિભાગે કરી છે, રાજ્યમાં ખાસ કયા જિલ્લામાં કેટલો વરસાદ હજી સુધી નોંધાયો અને હજી કયા જિલ્લાઓ, તાલુકાઓ એવા છે, કયા વિસ્તારો એવા છે જ્યાં હજી વરસાદ માઝા મૂકશે? બિલકુલ સંજીવની, વાત કરીએ તો છેલ્લા 3-4 દિવસથી વરસાદી માહોલ જે પ્રમાણે જોવા મળી રહ્યો છે શહેર સહિત રાજ્યભરમાં, અને હવે બે સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે, તેના કારણે હજુ પણ વરસાદી માહોલ જે છે તે યથાવત જોવા મળશે। આજની જો વાત કરીએ તો હવામાન વિભાગ તરફથી અલગ અલગ પ્રકારના એલર્ટ જે છે તે જાહેર કર્યા છે અને જેની સીધી અસર આજે વહેલી સવારથી અમદાવાદ શહેરમાં જોવા મળી રહી છે। અમદાવાદ શહેરમાં વહેલી સવારની જો વાત કરીએ તો ધુમ્મસભર્યું વાતાવરણ જે છે તે જોવા મળ્યું હતું ને ત્યારબાદ કહી શકાય કે અત્યારે હાલ હવે જે પ્રકારનું અત્યારે હાલનું વાતાવરણ જે છે તે વાદળભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સાથે વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે પણ ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। બે જેટલી સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે અને જેના કારણે વરસાદી માહોલ જે છે તે આજે પણ યથાવત જોવા મળશે। સાથે મધ્યપ્રદેશમાંથી એક સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે તે પણ પસાર થઈ રહ્યું છે અને તેના કારણે પણ વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। સાથે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે અરબી સમુદ્રમાં એક વરસાદી ટ્રફ લાઇન જે છે તે પણ પસાર થઈ રહી છે। આ તમામ પ્રકારની જે લાઇનો જે છે તે પસાર થઈ રહી છે અને તેના કારણે વરસાદી માહોલ જે છે તે જોવા મળશે। સાથે ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં ભારે પવન એટલે કે 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન જે પ્રતિ કલાકે ફૂંકાવાની શક્યતા જે છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે। સાથે વાત કરવામાં આવે તો જે અલગ અલગ પ્રકારના એલર્ટ જાહેર કર્યા છે, જેમાં ઓરેન્જ એલર્ટની આપણે વાત કરીએ તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આણંદ, ભરૂચ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વલસાડ, દમણ સહિતના જે વિસ્તારો જે છે ત્યાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જો આપણે યલો એલર્ટની વાત કરવામાં આવે તો આપણા અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા, જામનગર, બોટાદ સહિતના વિસ્તારોમાં જે છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। સંજીવની, મહત્વનું છે કે જે પ્રકારનું અત્યારે હાલનું આ વાતાવરણ જે છે અલગ અલગ પ્રકારની એલર્ટ આપવામાં આવી છે। સાથે વરસાદી ટ્રફ જે છે બે સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે વરસાદી માહોલ માટે સાયક્યુલેશન જે સક્રિય થયું છે તેના લીધે થઈને વરસાદી માહોલ જે છે તે આજે પણ યથાવત જોવા મળશે। હવામાન વિભાગ તરફથી અલગ અલગ પ્રકારના એલર્ટ જાહેર કર્યા છે અને હવામાન વિભાગ તરફથી દર 3 કલાકે જે છે તે એક નાવકાશ જાહેર કરવામાં આવે છે ને જેમાં આગામી 3 કલાકમાં કેવું વાતાવરણ રહેશે તેના વિશે પણ માહિતી આપવામાં આવે છે। ધન્યવાદ જાણકારી બદલ અભિષેક। રાજ્યના 191 તાલુકામાં કમોસમી વરસાદ થયો। આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં સૌથી વધુ વરસાદ થયો। ખંભાતમાં 20 કલાકમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ ખાબક્યો। ભાવનગરમાં 3 ઇંચ, બાવળામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો। વડોદરા અને બોરસદ તાલુકામાં પણ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે તો બીજી બાજુ નડિયાદ, વંથલી, ખેડા અને જામજોધપુરમાં 2 ઇંચ વરસાદ થયો। 51 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો અને 130 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ થયો છે।